ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આવી ગયા છે આપણે કોયડો નંબર 4.1. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોયડો નંબર 4.1 શું કહે છે તો અહીંયા ધ્યાન રાખો. C4H9Cl બ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય છે આ સૂત્રને. બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા જુદી જુદા સમયે જુદી જુદી નીચે પ્રમાણે આપેલી છે. તો આપણે પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયા અહીંયા આપી છે, આ બ્યુટાઇલ ક્લોરાઇડ છે. રેડી, બ્યુટાઇલ ક્લોરાઇડ માંથી બ્યુટેનોલ બને છે. ઓકે, C4H9OH OH લાગે એટલે એને નોલ કહેવાય, એટલે બ્યુટેનોલ બને છે. આગળ આપણે આયુપીસી નામમાં ધોરણ 11 માં જોઈ લીધું હતું. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો બ્યુટાઇલ ક્લોરાઇડ માંથી અહીંયા જોઈ શકો છો બ્યુટેનોલ બને છે. એ દરમિયાન અહીંયા સાંદ્રતામાં જે ફેરફાર છે એના ઉપર આપણે આ ગણતરી કરવાની છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો કહે છે કે સરેરાશ વેગ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રક્રિયાનો વેગ ગણવો હોય તો પ્રક્રિયા વેગ બરાબર સૂત્ર હતું, તમને યાદ જ હશે કે પ્રક્રિયા વેગ બરાબર શું હતું, યાદ કરો તો માઇનસ વિદ્યાર્થી મિત્રો બધાને યાદ હશે R2. ખાસ યાદ રાખજો, માઇનસ નિશાની એટલે કરી છે કારણ કે આનો જવાબ માઇનસ આવશે. જે માઇનસ વડે ગુણાય છે એટલે વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જાય છે. R2 માઇનસ R1 અને વિદ્યાર્થી મિત્રો T2 માઇનસ T1. આ થઈ ગયો પ્રક્રિયાનો વેગ. ઓકે, તો સર R1 કોને કહેવાનું, R2 કોને કહેવાનું? તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા વેગ આપી છે એને શરૂઆતની જે પ્રક્રિયા હોય, ઓકે, આ શરૂઆત જે પ્રક્રિયા થાય છે એ બે ના ભાગ પાડી લો. બે ના ભાગ પાડો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમય આપ્યો છે 0 સેકન્ડ, એ T1 કહી દો. અહીંયા 50 સેકન્ડ આપી છે એટલે આ T2 કહી દો. ઓકે સર, તો અહીંયા સાંદ્રતા આપણે અહીંયા R1 કહી દો, અહીંયા સાંદ્રતા R2 કહી દો. આ નીચે આપેલી સાંદ્રતાને હું કહી દેવાની R2. ઓકે, મને નથી લાગતો કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે સર, આ રેડી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે R1 લખીએ છીએ. ઓકે, એમાંથી વિદ્યાર્થી મિત્રો R2 લખીએ. પછી વિદ્યાર્થી મિત્રો શું થાય છે, જે સાંદ્રતાનો ઘટાડો થાય છે એ પ્રમાણે સમયનો પણ લખવાનો. 0 સમય હતો શરૂઆતમાં T1 એ, પછી T2 એ શું સમય થાય છે એ લખવાનો. ચલો દાખલો ગણવાની શરૂઆત કરીએ. જો ધ્યાન રાખો, R1 વિદ્યાર્થી મિત્રો અહીંયા સાંદ્રતા R1 સમયે શરૂઆતમાં પ્રક્રિયા જ્યારે શરૂ થાય ત્યારે તમે જોઈ શકો છો કે 0.100 હતી. અમુક 50 સેકન્ડ પછી એની સાંદ્રતા જોઈ શકો ઘટી જાય છે. કેટલી થાય છે? 0.090. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો 5. ઓકે, આ પ્રમાણે ઘટાડો થાય છે. એ માટે સમય શરૂઆતમાં 0 સમય હતો અને 50 સેકન્ડ થાય. ઓકે સર, અમને કાંઈ પ્રોબ્લેમ નથી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે, પ્રક્રિયાનું વેગ ગણતી વખતે આ માઇનસ લખવાનું, કારણ કે આ જવાબ તમે જ્યારે કેલ્ક્યુલેટરમાં મેળવશો એટલે માઇનસમાં આવશે. માઇનસ સાથે ગુણાશે એટલે પ્લસ આવી જશે. R2 જો અહીંયા R2 છે એટલે ખાસ યાદ રાખવાના 0.095 માઇનસ 0.100. ઓકે, 0.100. ઓકે વિદ્યાર્થી મિત્રો, મને નથી લાગતું કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, અહીંયા T2 માઇનસ T1. T2 બરાબર જોઈ શકો છો અહીંયા 50 છે. T1 વિદ્યાર્થી મિત્રો T1 અહીંયા માઇનસ હજી શરૂઆત જ નથી એટલે 0 છે. ઓકે, આમાં તમે વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો કે 0.0905 માઇનસ વિદ્યાર્થી મિત્રો 100 તમે અહીંયા કરો છો તો અહીંયા કંઈક તમારા કેલ્ક્યુલેટરમાં જવાબ આવે છે. કેટલો આવે છે? તો વિદ્યાર્થી મિત્રો 0.00, ખાસ યાદ રાખજો, 0.0095 અપોનમાં અહીંયા 50. ઓકે, માઇનસ જવાબ આવે, એ માઇનસ વડે ગુણાશે એટલે પ્લસ થઈ જશે. એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે અહીંયા 0.00 ભાગ્યા 50 કરશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે 0.00019. જરાક જોઈ લેજો, તમારા કેલ્ક્યુલેટરમાં તાલમેલ બેસાડી દીજો. ઓકે સર, અહીંયા જોઈ શકો છો 4 0 પછી પોઈન્ટ મૂકવી તો 1.9. ઓકે, અથવા તો 9 લખો. હાલો તમે એમ કહેશો કે 9 શું કામ લખી, હાલો 1.9 પાછળ ગમે એટલા મીંડા લખી શકાય. ગુણ્યા 10 ની કેટલી ઘાત જોઈએ? 4 ઘાત, 1 2 3 ને 4 ઘાત, તો અહીંયા 10 ની માઇનસ 4 ઘાત. તમે એમ કહેશો કે ટેક્સ્ટબુકમાં 4 નથી આપી, પણ ટેક્સ્ટબુકમાં અહીંયા ઉપર આપી દીધી છે. અહીંયા ઉપર એકમ આવે, શું આવે વિદ્યાર્થી મિત્રો? તો એકમ આવે મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ, અને અહીંયા 10 ની ગુણ્યા 4 ઘાત આપી દીધી છે, પણ આપણે અહીંયા લખીએ છીએ. ખાસ યાદ રાખજો. ઓકે, બીજા નંબરની વાત કરીએ સર, એક નંબર પતી ગયો. હવે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે બીજા તબક્કા માટેની વાત કરીએ તો ધ્યાન રાખજો ખાસ, મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે સર, બીજા તબક્કા માટે વાત કરીએ તો હવે અહીંયા આ ઓકે બીજો તબક્કો. ઓકે સર, 50 સેકન્ડ થી 100 સેકન્ડ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો આ 50 સેકન્ડ થી 100 સેકન્ડ શરૂઆતનો સમય, આને T1 કયો અને આને T2 કયો, તબક્કાવાર ગણવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આને R1 કયો, આને શું કયો, R2 કયો. રેડી? ઓકે સર, અમને કાંઈ પ્રોબ્લેમ નથી, તમે કહી દો જે કેવું હોય. હવે જો T1, હવે વિદ્યાર્થી મિત્રો T1 અહીંયા હવે 50 આવશે. ઓકે, T2 સમય કેટલો આવશે? 100 આવશે. જો ધીરે ધીરે 50 થી 100 સમયગાળા દરમિયાન. ઓકે, અહીંયા શરૂઆતમાં R1 જોઈ શકો છો અહીંયા કેટલી હતી? તો વિદ્યાર્થી મિત્રો 0.0905. ઓકે સર, જેમાંથી ઘટાડો થઈ અને થઈ 0.0820. ઓકે સર, ઓકે, અમને ખબર પડી ગઈ. ચલો આ સૂત્ર પ્રમાણે મૂકી દો કિંમત. શરૂઆતમાં R2, તો R2 અહીંયા રહ્યા શું છે
અહીંયા જોઈ શકો છો તમે કે 0.0820 માઇનસ વિદ્યાર્થી મિત્રો 0.0905. ઓકે, અહીંયા જોઈ શકો છો 100. ઓકે, T2 બરાબર T1 બરાબર -50. ઓકે સર, અમને તો ખબર પડી ગઈ. જોઈજો T2 T આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકી. ઓકે, કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કરીએ છીએ તો જવાબ આવે છે 0.0085. 0.0085. ઓકે, અહીંયા ખબર પડી જાય 50 માંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય. આ 50 છે, 50 માંથી 100 માંથી 50 જાય તો 50 વચ્ચે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે, જોઈ લેજો તમે, 0.0017. ઓકે, મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય. પોઈન્ટ આગળ વધારો તો 1.7. ઓકે, મને નથી લાગતું કે અહીંયા ખબર હોય. 70 કરો તો વાંધો નહીં. રેડી, અહીંયા ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો -4 આવે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ તમારા ટેક્સ્ટ બુકમાં કંઈક આ પ્રકારે છે. તમે પાછળ ગમે એટલા મીંડા લગાડી દો પોઈન્ટ પછી તો કઈ ફરક પડતો નથી. આ તમારા ટેક્સ્ટ બુકનો જવાબ છે. ઓકે સર, અમને ખબર પડી ગઈ. ઓકે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ એટલે જે આ 100 આયા, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સ્ટેપ આગળ વધી જવાનું. અહીંયા ધ્યાનથી રાખો. ઓકે, આના વિશે વાત કરે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થાય છે, આને આપણે કહી દઈએ T1, આને કહી દઈએ T2, અહીંયા વિદ્યાર્થી મિત્રો R1, અહીંયા કહી દઈએ R2. મને નથી લાગતું કે કાંઈ કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે સર, અમને નથી પ્રોબ્લેમ. ઓકે, હવે અહીંયા જો આપણે સમયમાં જે ફેરફાર થાય છે એ જોઈ શકો છો. અહીંયા આપણે 100 હતો. ઓકે, 100 માંથી વિદ્યાર્થી મિત્રો 150 થઈ જાય છે સર. ઓકે, 150 થઈ ગયો. રેડી, T1 T2 તો એને R1 જોઈ શકો છો અહીંયા 0.820 હવે આવી ગયો, અને R2 બરાબર એક સ્ટેપ આગળ વધ્યો એટલે આવી ગયો 0.741. મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય. ચલો સર, અહીંયા બાદબાકી કરો. કોની બાદબાકી થશે બધાને ખબર છે કે 0.0741 માઇનસ 0.820. ઓકે, અહીંયા બાદબાકી કરશો તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે બાદબાકી કરો એટલે અહીંયા આવશે 100 માઇનસ વિદ્યાર્થી મિત્રો 150. રેડી, કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત રીતે આપણે જોઈ લઈશું. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈશું તો અહીંયા આપણે જવાબ આવે છે, તમને ખબર હશે કે ભાઈ અહીંયા આવે છે જવાબ 0.0079. આ પ્રકારે કંઈક આવે છે, જરાક જોઈ લેજો. અને અહીંયા અપોનમાં 50. ઓકે સર, રેડી, વ્યવસ્થિત રીતે આને જે કેલ્ક્યુલેટરમાં આપણે જ્યારે કરશું તો અહીંયા આવે છે 0.0000158 સમથિંગ આવે છે. જરાક જોજો, 0.0000158. જરાક બોલવામાં મિસ્ટેક થાય પણ લખવામાં જોઈ લેજો તમે. અહીંયા જોઈ શકો છો કે 4 આંકડા પછી પોઈન્ટ 5.58. ઓકે, ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો -4. મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય. ઓકે, હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક સ્ટેપ આગળ જઈએ. સર ક્યાં સુધી કરવાની? જ્યાં લગીન પ્રક્રિયા નો પૂરી થાય ત્યાં લગીન કરવાની. હવે 150 નો વારો આવ્યો. ચલો 150 થી 200. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું છે તો અહીંયા T1 કહી દઈએ, અહીંયા વિદ્યાર્થી મિત્રો T2 કહી દઈએ. આખું વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો અહીંયા R1 કહી દઈએ, અહીંયા R2 કહી દઈએ. ઓકે સર, એક સ્ટેપ વધી ગયા આગળ. ઓકે, હવે અહીંયા જોઈ શકો છો કે R1 બરાબર હવે આવી ગયું છે 0.0741 અને R2 બરાબર આવી ગયો છે 0.0671. ઓકે સર, રેડી. ઓકે, સમયની વાત કરો તો સમય અહીંયા વિદ્યાર્થી મિત્રો 150 હતો. 150 માંથી વધી અને કેટલા સેકન્ડ થાય છે? 200 સેકન્ડ. ઓકે સર, અમને ખબર પડી ગઈ. ચલો અહીંયા કિંમત મૂકી દો તો કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 0.0671. ઓકે સર, અહીંયા R1 માઇનસ R2 માઇનસ R1 વિદ્યાર્થી મિત્રો આપ્યું છે 0. જોઈ શકો છો 0.741. ઓકે સર, અહીંયા જોઈ શકો છો T2 માઇનસ T1 તો અહીંયા 200. ઓકે સર, 200 માઇનસ વિદ્યાર્થી મિત્રો કરવાનો થાય છે 150, 150. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત રીતે જોઈ દઈએ તો અહીંયા જવાબ આવે છે 0. જરાક જોઈ લેજો તમે પણ, કદાચ મારે મિસ્ટેક થઈ જાય ઉતાવળમાં. 7 સમથિંગ આવે છે. ઓકે, અને અપોનમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા 50 આવશે. ઓકે સર, રેડી, 150 બાદ થશે. ઓકે, અમને ખબર પડી ગઈ. હાલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો 0.00 ભાગ્યા 50. ઓકે, કશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવે છે 0.00014. ઓકે, મને નથી લાગતું કે કઈ પ્રોબ્લેમ હોય તો 1.4 ગુણ્યા 10 ની -4. ઓકે, આ જવાબ આવે છે અને આ પ્રમાણે લગભગ તમારે એકદમ આખો દાખલો ગણવાનો રહેશે. રેડી. ઓકે, ખાસ દેવાનું એ છે કે અહીંયા જો ખાલી 50 અહીંયા આમાં વિદ્યાર્થી મિત્રો 50 સેકન્ડનો અહીંયા વિદ્યાર્થી મિત્રો 50 સેકન્ડનો ફેરફાર રહેતો, પરંતુ અહીંયા હવે જોઈશું આગળ
નું સ્ટેપ, ત્યારે વિદ્યાર્થી મિત્રો આમાં 100 સેકન્ડનો ફેરફાર રહેશે, એટલે 100 વડે ભાગવાના રહેશે. જો 100 સેકન્ડનો ફેરફાર રહેશે, આમાં તો 100 કરતા પણ વધારે. રેડી, ખાસ યાદ રાખજો, જ્યારે જેટલા સેકન્ડનો ફેરફાર રહે એટલા વડે આપણે ભાગવાનું રહેશે. ચાલો હવે આગળ જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો વ્યવસ્થિત રીતે આ પ્રમાણે ગણાય છે. આપણે શરૂઆતના તમને ખબર છે કે સ્ટેપમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું હતું, તો શરૂઆતના સ્ટેપમાં આપણે R1 વિદ્યાર્થી મિત્રો અને આ R2 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ 1, 2 અને 3 સ્ટેપ વ્યવસ્થિત રીતે આપણે ગણેલા છે, આટલા 4 સ્ટેપ. રેડી, બાકીનો દાખલો વ્યવસ્થિત રીતે આમાં આપેલો છે, એટલે હું આશા રાખું છું કે તમને બધા સ્ટેપ આવડી જશે. તમે જોઈ શકો છો કે અહીંયા શરૂઆતમાં આખું જે આ કોષ્ટક છે એ એક સાથે તમારે દાખલો ગણવો હોય, અને વિદ્યાર્થી મિત્રો થોડુંક તમારી પાસે જગ્યા હોય, અહીંયા 3 લીટીની જગ્યા રાખજો, એટલે વ્યવસ્થિત રીતે આપણે દાખલો આવી જશે. રેડી વિદ્યાર્થી મિત્રો, હવે આમાં શું ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાંથી ડાયરેક્ટ જવાબ મૂક્યો છે, એટલે કેવી રીતે આમાં થાય છે. જો સૌપ્રથમ R1, એટલે વિદ્યાર્થી મિત્રો આખી જે કોષ્ટકની સાંદ્રતા હતી એ બધી સાંદ્રતા અહીંયા લખી નાખી છે. જો ધ્યાન રાખો, આ પેલું કોષ્ટક હતું સાંદ્રતા, સાંદ્રતા એટલે R વાળી જે સાંદ્રતા આપણે લખતા 100, અહીંયા જોઈ શકો છો બીજામાં લખી હતી 0.905, અહીંયા 0.820, અહીંયા 0.740. આખું જે કોષ્ટકની સાંદ્રતા હતી એ વ્યવસ્થિત રીતે આખી કોષ્ટકની સાંદ્રતા લખી છે. લાસ્ટમાં અહીંયા એક સાંદ્રતા બાકી રહેશે, એ લખી નથી. કેમ? કારણ કે એ R2 માં જ આવશે, R1 માં નહીં આવે. આવડી આ સાંદ્રતા લખી નથી, તમે જોઈ શકો છો સંપૂર્ણ સાંદ્રતા લખી નાખી. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો જ્યારે અહીંયા એક મૂકીને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો આ R1 હોય એ સમયે R2 હોય, એટલે આ વેલ્યુ અહીંયા લખવાની સામેના કોષ્ટકમાં. ઓકે, આ વેલ્યુ અહીંયા સામેના કોષ્ટકમાં, એક વેલ્યુ અહીંયા મૂકી દેવાની. આ પેલી વેલ્યુ નહીં લખવાની, એને સિવાય ડાયરેક્ટ બધી વેલ્યુ અહીંયા છાપી દેવાની છે. અને આ અહીંયા જોઈ શકો છો, એટલે અહીંયા જો માનો કે અહીંયા પેલી વેલ્યુ ન લખવી, તો આ વેલ્યુ છે એ અહીંયા પેલા ખાનામાં લખવાની, આ ત્રીજી વેલ્યુ છે એ બીજા ખાનામાં લખવાની, આ વેલ્યુ અહીંયા લખવાની, આ વેલ્યુ અહીંયા લખવાની. એટલે કે એક પેલી સાંદ્રતા લખી નથી, એ સિવાય બધી સાંદ્રતા ક્રમશઃ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ક્રમશઃ બધી સાંદ્રતા અહીંયા લખી દીધી છે. રેડી, લાસ્ટ જે આપણે આ પેલા ખાનામાં નથી લખી પણ અહીંયા લખવાની રહેશે. ઓકે, સમયનું એ જ રીતે પેલા જો ક્રમશઃ બધો જ સમય અહીંયા લખી દીધો છે. રેડી, 0 થી લઈને વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ સમય લખી દીધો છે, પરંતુ અહીંયા લાસ્ટ વાળો સમય 800 સેકન્ડ એ લખ્યો નથી. ઓકે, હવે બીજી વાર આ સમયને ભૂલી જવાનું છે, અને આ સમય અહીંયાથી લખવાની આખી લાઈન અહીંયા કોપી પેસ્ટ મારવાની છે. જોઈ શકો છો સર, આ સર અમે જોઈ લઈએ છીએ, કોપી પેસ્ટ મારી છે. ઓકે સર, એકદમ મસ્ત મજાની કોપી પેસ્ટ મારી છે. ઓકે સર, હવે વિદ્યાર્થી મિત્રો બીજી વ્યવસ્થિત રીતે R1 ને R2 મળી જશે, તો આ જે હશે એ બધા R1 કહેવાય છે, અને આ બાજુ બધા R2 કહેવાય છે. આપણા સૂત્ર પ્રમાણે ગણતરી કરશો તો આવી જશે. જો અહીંયા લગી તો કીધી હતી, હવે આને વિદ્યાર્થી મિત્રો R1 કહેવાય, આ વિદ્યાર્થી મિત્રો R2 કહેવાય. રેડી, R2 માંથી R1 બાદ કરશો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની વસ્તુ એ છે કે અત્યારે લગીને જ્યારે અહીંયા સમયનો બેનો બાદબાકી કરતા, આપણે ધ્યાન રાખો સમયની બાદબાકી કરતા, ત્યારે હું થોડુંક આ એક ધ્યાન રાખું છું, કારણ કે છોકરામાં મિસ્ટેક કરે છે એટલે કહું છું. શું અહીંયા તફાવત 50 સેકન્ડ આવતો, અહીંયા તફાવત 50 સેકન્ડ આવતો, અહીંયા તફાવત 50 સેકન્ડ આવતો, મેં ગણાયું ત્યાં લગીને તફાવત 50 સેકન્ડ જ આવતો. પરંતુ અહીંયા જુઓ કે ભાઈ 300 અને 200 છે, એટલે તફાવત અહીંયા કરશો તો અહીંયા તફાવત 100 નો આવશે. કોઈ ભાગ્યા 50 કરશે નહીં, ભાગ્યા 100 કરવાના છે, એ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ રીતે જોઈ શકો છો કે સમયનો તફાવત આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો 700 અને 400, તો અહીંયા તફાવત આવશે 300 સેકન્ડ, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે 100 સેકન્ડ. તમે દર ફેર 100 નહીં કરતા, તમારે જે તફાવત આવે એ જ યાદ રાખવાનું છે. એટલે હવે પછીનો જે આગળનું સ્ટેપ છે એમાં તમારે તફાવત 100 સેકન્ડ લેવાનું છે, એટલે 100 વડે ભાગવાના રહેશે, એટલે તમારી વેલ્યુ આ આવશે. ઓકે સર, રેડી. પછી અહીંયા વેલ્યુ આ પ્રમાણે આવશે, અહીંયા 300 વડે ભાગશો તો વેલ્યુ તમારી આ પ્રકારે આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે. અને અહીંયા ખાસ કહેવાનું એક અહીંયા આપણે 10⁻⁴ વડે વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો હતો. હવે જવાબની ખાસ વાત એ છે કે -4 આમાં આપ્યું નથી, પરંતુ જો અહીંયા 10⁴ ઘાત આપેલી છે. રેડી, ઓકે, એક ઘાતને તમારે વિદ્યાર્થી મિત્રો 10⁻⁴ ઘાત આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી લેવાની છે. હવે ટેક્સ્ટ બુકમાં અમુક જગ્યાએ 10 ની તમે એમ કહેશો કે +4 ઘાત આપી છે, પણ વિદ્યાર્થી મિત્રો હું એમ કહું છું કે અહીંયા 10⁻⁴ ઘાત જ આવે છે. રેડી, આ પદ્ધતિથી કોષ્ટકના આધારે તમે ગણશો તો પણ વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો ગણાઈ જશે. મેં પેલા 3 વ્યવસ્થિત રીતે દાખલા ગણી અને તમને સમજૂતી આપી દીધી છે, એટલે મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કઈ પ્રોબ્લેમ હોય. ઓકે, 10 ની ઘાત -4 અહીંયા આપેલી છે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા -4 ઘાત દર ફેર તમે અહીંયા લખી નાખશો તો કઈ પ્રોબ્લેમ
નથી. ઓકે, મને મારા ખ્યાલ મુજબ તમારે સ્કૂલમાં જે આ જ પ્રમાણે ગણાવતા હશે. કદાચ તમને સર એમ કે આ પ્રમાણે આવી રીતે રાખવાનું, તો તમારે એ નિયમ ફોલો કરવાનો રહેશે. રેડી? હું મારો પૂરો પ્રયત્ન કરું છું કે દાખલો વ્યવસ્થિત રીત અને સચોટ રીતે તમને ગણાવું. તો પણ ઘણીવાર હું મિસ્ટેક કરી દઉં છું, પણ તમારે તમારા સ્કૂલના ટીચરો જે વર્ષોથી ભણાવે છે, તમને અનુભવી છે, એમને ખાસું નોલેજ છે, એટલે ખાસ એ ગુરુજનોનું માન રાખી અને આપણે એ પ્રમાણે પદ્ધતિ ગણવાની રહે છે. ઓકે, બાકી હવે આ દાખલાનો જવાબ આખો સંપૂર્ણ આવી ગયો છે. 10⁻⁴ વડે ખાસ તમારા ગુરુજનોને પૂછી લેજો, કારણ કે અહીંયા 10⁻⁴ આવે એવું હું માનું છું. રેડી? કદાચ મારાથી ભૂલ થઈ જાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, તો ખાસ તમે કોમેન્ટ કરી દેજો કે સર અહીંયા પ્લસ ઘાત આવે છે, તો હું સુધારો કરી લઈશ. મારા ખ્યાલ મુજબ મોસ્ટલી મેં બધા જોયા એમાં -4 આવે છે, તો -4 હોવી જોઈએ. તો પણ કદાચ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. હવે આ આધારે થોડીક થિયરી છે, આ દાખલાના આધારે થોડીક થિયરી છે, એ આપણે જોઈ લઈએ. દાખલો વ્યવસ્થિત રીતે કોષ્ટકમાં કેમ ગણવાનો એ મેં સમજૂતી આપી દીધી છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો આપણે જોયો, આખો કોયડો પૂરો કર્યો. અહીંયા એ કોયડા ઉપરથી થોડીક થિયરી છે. શેની છે? એ સરેરાશ વેગ જે ગોત્યો એના આધારે તે એની રીતે તે ગ્રાફ ઉપરથી આમાં આપ્યો છે. અહીં જોઈ શકો ત્વરિત વેગ. વિદ્યાર્થી મિત્રો, ત્વરિત વેગ જેને આપણે કહેવાય છે આર ઇન્સ્ટન્ટ. આર ઇન્સ્ટન્ટનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે. મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. રેડી? બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે પ્રક્રિયકના સંદર્ભમાં લખીએ તો અહીંયા લખવાનું છે ડી R/dt. વિદ્યાર્થી મિત્રો, અપોન શું હતું? dt. આ સૂત્ર હતું. રેડી? આર ઇન્સ્ટન્ટ. મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, તો કેવી રીતે મેળવી શકાય છે? તો એમ કહેશે કે 600 સેકન્ડે, ફિક્સ 600 સેકન્ડે આપણે આર ઇન્સ્ટન્ટની કિંમત મેળવવાની છે. તમે જોઈ શકો છો કે બ્યુટાઇલ ક્લોરાઇડ છે, એની સાંદ્રતા વિરુદ્ધ સમયનો, કોનો? સાંદ્રતા વિરુદ્ધ સમયનો. અહીંયા સાંદ્રતા આપેલી છે અને આ સમય આપ્યો છે, એનો આલેખ આપેલો છે. સર આલેખ મસ્ત મજાનો છે, અમે જોઈ લઈએ છીએ. 600 સેકન્ડ ક્યાં થાય છે? તો અહીંયા જો 600 સેકન્ડ થાય છે. ઓકે, t બરાબર 600 સેકન્ડ. તો 600 સેકન્ડ અહીંયા જો મીંડું આ કરું છું વ્યવસ્થિત રીતે. ઓકે સર, હવે જેવું 600 સેકન્ડ હોય ત્યાંથી તમારે મસ્ત મજાની ફૂલ પડી સ્કેલ લેવાની છે, અને સ્કેલ લઈ અને અહીંયા એકદમ સીધું સ્કેલની મદદથી અહીંયા પર્સ કરે એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સ્કેલની મદદથી સીધી આવી રીતે લીટી દોરી દેવાની છે. આ સ્કેલની મદદથી સીધી લીટી દોરશો એટલે એ બે જગ્યાએ પર્સ કરશે, એક તો અહીંયા અને એક અહીંયા. ઓકે સર, અમને ખબર પડી, બે જગ્યાએ પર્સ કરશે. પર્સ કરે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ સમય 400 સેકન્ડ અને આ સમય 800 સેકન્ડ છે. એટલે સર કહેવા શું માંગો છો? કહેવા એમ માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે માનો કે T1 સમય શરૂઆતમાં 400 સેકન્ડ લેવી અને T2 સમય વિદ્યાર્થી મિત્રો કેટલા? 800 સેકન્ડ લેવી. જોઈ શકો છો તમે 400 અને 800 સેકન્ડ. ઓકે સર, તો તેની સાંદ્રતા T1 સમયે જે સાંદ્રતા હોય એને R1 કહેશું, જે અહીંયા જોઈ શકો છો, અહીંયા મળે છે. અહીંયા જોઈ શકો છો 0.040 છે માની લો, તો 40 કરતા 3 કાપા ઓછા છે એટલે આને કહીએ 0.037. કેટલા કહી દઈએ? 37. ઓકે, આવડી ગયું? હા સર, અમને ખબર પડી ગઈ. તો R2 બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો ગ્રાફ ઉપર એ જ રીતે જોશો અહીંયા, તો વિદ્યાર્થી મિત્રો 0.0 આપણે અહીંયા કહી દઈએ 165 છે. કેટલા છે? 100 વિદ્યાર્થી મિત્રો 65 છે. ઓકે, ગ્રાફ વ્યવસ્થિત રીતે દોરેલો છે એટલે તમને આ વેલ્યુ મળી જાય છે. આ વેલ્યુ વિદ્યાર્થી મિત્રો R2 બરાબર છે. ઓકે સર, મળી ગઈ. હાલો, ત્વરિત વેગનું સૂત્ર. તો ત્વરિત વેગનું સૂત્ર તમને બધાને ખબર છે કે માઇનસ, અહીંયા આપણે આ લખેલું છે વ્યવસ્થિત રીતે, પણ આપણે R1 ને R2 ના સંદર્ભમાં લખીએ તો એ જ ઇટ ઇઝ જૂની પદ્ધતિ પ્રમાણે, આગલા દાખલાની પદ્ધતિ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો R2 - R1. ઓકે, છેદમાં T2 - T1. ઓકે સર, આ તો અમને ખબર જ છે, હમણાં જ ગણ્યું. રેડી? ઓકે, તો આમાં કેવી રીતે થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો પેલા R2, અહીંયા જોઈ શકો છો R2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપી છે, R2 ની કિંમત લખી, માઇનસ R1 ની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો R1 ની કિંમત આપી છે, એ R1 ની કિંમત લખી, છેદમાં અહીંયા જોઈ શકો T2 બરાબર અહીંયા 800 છે, તો અહીંયા 800 લખ્યા. T1 બરાબર 400 સેકન્ડ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 400 સેકન્ડ લખ્યા. અને આપણે વ્યવસ્થિત રીતે સાદુરૂપ આપતા 5.12 ગુણ્યા 10⁻⁵ મોલ, આ એકમ લખ્યો છે મોલ, લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ. આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણને આર ઇન્સ્ટન્ટ ક્યારે મળે છે? તો વિદ્યાર્થી મિત્રો 600 સેકન્ડ સમયે આર ઇન્સ્ટન્ટ આવી રીતે મેળવી શકાય છે. મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. શેના ઉપરથી મેળવી શક્યું? ગ્રાફ ઉપરથી આ મેળવી શકાય છે. ઓકે, કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં સર, અમને આવડી ગયું. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 250 સેકન્ડે, 350 સેકન્ડે, અહીંયા 450 સેકન્ડે વ્યવસ્થિત રીતે આર ઇન્સ્ટન્ટની વેલ્યુ આપેલી છે. તમે જોઈ શકો છો
250 સેકન્ડે 1.2 ગુણ્યા 10 ની -4. અહીંયા વિદ્યાર્થી મિત્રો 350 1 ગુણ્યા 10 ની -4. 450 સેકન્ડે 6.4 ગુણ્યા 10 ની -5 સેકન્ડ. આર ઇન્સ્ટન્ટ મેળવ્યું છે. શેના આધારે? ગ્રાફ આધારે મેળવ્યું છે. રેડી? તમે પણ એકવાર પ્રેક્ટિસ કરજો. અહીંયા ગ્રાફ 350 છે. રેડી છે? અહીંયા 450 છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગ્રાફ ઉપરથી તમે વ્યવસ્થિત રીતે વેલ્યુ મેળવી અને આર ઇન્સ્ટન્ટ મૂલ્ય તમારે ગોતવાના રહેશે. રેડી? ઓકે, આ થોડુંક થિયરી પાર્ટ હતો એટલે આ દાખલા હારવારે આપણે લઈ લીધો છે કારણ કે આ દાખલાને લગતો છે. રેડી? આ જે દાખલામાં રકમની જે વેલ્યુ આપી હતી એના આધારે ગ્રાફ દોરેલો છે એટલે આ આપણે એની સાથે લઈ લીધેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આટલું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહેશે કે સર ડાયરેક્ટ તમારા વિડીયો મળતા નથી. તો પ્લે લિસ્ટમાં આપણે આખું ધોરણ 11 ના પાઠ વાઇઝ બધા આપણે ફોલ્ડર બનાવેલા છે. તો ફોલ્ડરમાં જઈ અને પ્લે લિસ્ટમાં જઈ અને ફોલ્ડર ગોતી લઈશું જેથી કરીને ક્રમશઃ તમને બધા વિડીયો મળી જશે. અને ચેનલ ખાસ તમે તાવિયા ઓનલાઈન ટીચિંગ નહીં લખો, ખાલી તાવિયા સર લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સર તમારી ચેનલ પાછું અમે ગોતીએ છીએ તો વિડીયો મળતા નથી. ખાસ કરીને તાવિયા સર લખો અને પ્લે લિસ્ટમાં જાશો એટલે એકદમ મસ્ત રીતે ક્રમશઃ લાઇનસર ગોઠવેલા વિડીયો છે. અને પીડીએફ હાટું દર ફેલ હું કહું છું કે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આખી જે મેં આ ભણાવું છું આખું પીડીએફ આપેલું છે. 12મા ધોરણના બધા પીડીએફ તમને મળી જશે. રેડી? એટલે ખાસ નીચે જૂના પેપરો ને લઈ નીટ ગુસ્કેટ બધું જ તે અવેલેબલ છે. તમે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં જઈ અને બધું મેળવી શકો છો. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને તમને વિડીયો ગોતવામાં પ્રોબ્લેમ ના આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળી આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. ભણતા રહ્યો, દેશનું નામ રોશન કરતા રહ્યો.